ભૂલતા નહીં. આ યોગ, હઠયોગ કે રાજયોગ જે કોઈ એ કયા દેશની દેણ છે? જય સ્વામિનારાયણ. ભારત દેશની દેણ છે. ભારત દેશની દેણ છે. આખી દુનિયાને એક જ વાતમાં વાત સ્વીકારવી પડે. કેમ? એ સત્ય હતી. યોગની તાકાત એ સત્ય વાત હતી. ભક્તો, આજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે હું તમને કહું, 27 સપ્ટેમ્બર 2014 જે વખતે યુએનની કોન્ફરન્સની અંદર આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક બહુ અદ્ભુત પ્રસ્તાવ મૂક્યો કે મારું દિલ એમ કહે છે કે શરીર સ્વાસ્થ્ય માટે અને મનના સ્વાસ્થ્ય માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે ઉજવવો જોઈએ. અને ભારતીય મૂળ સંસ્કૃતિ યોગ એ માત્ર શરીર સ્વાસ્થ્યની વાત નથી કરતું. યોગ મન અને શરીર બંનેનું બેલેન્સ કરનાર છે. નતર શરીર અલગ વિચારે છે, શરીર માને, શરીર બીજી બાજુ ભાગે છે, મન કાંઈક અલગ વિચારે છે. એને બદલે બંને એક રૂપ થઈ જાય છે. માટે આ વાત હું પ્રસ્તાવ મૂકું છું અને વિશ્વ રેકોર્ડ પહેલો જ પ્રસ્તાવ અને તુરંત એનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને 75 દિવસમાં એની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ. તમે વિચારો, આવી પહેલી જ ઘટના, ને તો એના માટે વર્ષો સુધી મથ્યા પછી કોઈ વાત પ્રસ્થાપિત કરી શકાય. આ તો વિશ્વમાં પ્રસ્થાપિત કરવા, એની અંદર પ્રસ્થાપિત કરે એટલે આખા વિશ્વમાં પ્રસ્થાપિત કરવા. આખા વિશ્વમાં આજ યોગ દિવસ ઉજવે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 75 દિવસની અંદર આ વાત ફાઇનલ થઈ ગઈ. અને મોદી સાહેબે પ્રસ્તાવ મૂક્યો એકી સાથે 177 દેશ, કેટલા? 177 દેશે એ વાતને સ્વીકાર્ય કરી. આ વાત પણ વિશ્વ રેકોર્ડ છે. વિશ્વ રેકોર્ડ છે. ન તો આંતરરાષ્ટ્રીય કોઈ પણ દિવસ ઉજવાતો હોય પછી બહુમતીને આધારે ઉજવાય, પણ અહીંયા તો જંગી મતી 177 દેશે એકી સાથે વાતને સ્વીકાર્ય કરી અને 21 જૂન ફાઇનલ થઈ. કીધી 21 જૂન છે આજનો દિવસ, જે લાંબામાં લાંબો દિવસ ગણાય છે. અને ભક્તો, 21 જૂન 2015 એ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાયો અને વિશ્વએ યાદ રહ્યો, વિશ્વએ ભારતને યોગ ગુરુ તરીકે સ્વીકાર્ય કર્યા છે. વિશ્વએ ભારતને યોગ ગુરુ તરીકે સ્વીકાર્ય કર્યા. ભક્તો, ખરેખર ભારત વર્ષ અને આપણી સંસ્કૃતિ બહુ અદ્ભુત છે, અદ્ભુત છે. માટે તમને બધાને કહું છું ભક્તો, આપણા કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રો હશે તો જીવાત્માને સમજાઈને પ્રભુ બાજુ એને મરોડ આપશે તો અહીંયા વાળા જ તે દાડે પરમ સુખનો તો ભોગતા બની શકીશ. અને ભક્તો, યોગની તાકાત, એક અદ્ભુત પ્રસંગ તમને સંભળાવું. આધુનિક યોગના જે પિતા કહેવાય છે શ્રી કૃષ્ણમાચાર્ય, ભક્તો જબરા યોગના પિતા છે. પોતે જ્યારે ધ્યાનમાં સમાધિમાં બેસે ને ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયાને અટકાવી શકે, બંધ કરી દે. 1930 પશ્ચિમના ડોક્ટરે કીધું આવું બની ન શકે, આ તો અંધશ્રદ્ધા છે. અને આખી પશ્ચિમ અમેરિકા વગેરે દેશોમાંથી ટીમ આવી અને શ્રી કૃષ્ણમાચાર્ય ધ્યાનમાં બેઠા. એના શરીર ઉપર એના ધબકારાને તપાસવા માટે સ્ટેથોસ્કોપ વગેરે યંત્રો લગાડી દીધા અને ધ્યાનમાં બેસતાની સાથે શ્વાસોશ્વાસની ક્રિયાને રોકી લીધી. ધબકારા હૃદયના બંધ, મશીનોની રેખાઓ સીધી ચાલવા માંડી. માને મૃત્યુ માણસ પામે ત્યારે આ પોઝિશન હોય. ડોક્ટરો પરસેવો વળી ગયો. 2 મિનિટ પછી શ્રી કૃષ્ણમાચાર્ય આંખ ખોલી અને વાતો કરવા માંડ્યા. વિશ્વને સ્વીકારવું પડ્યું, યોગ અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. યોગની અજબ ગજબ તાકાત છે. 15-20 વર્ષ પહેલા મેં અમેરિકામાં હતા. એ વખતે માઇકલ જોન કરીને આફ્રિકાના શ્યામ સુંદર યોગી મોટા, યોગ સાધનમ પારંગત, એ અમેરિકામાં મળ્યા. મેં એને પ્રશ્ન કર્યો કે તમે આફ્રિકન છો ને? મને કે આફ્રિકન છો. તમે યોગ સાધના કે સિદ્ધ કરી?
મને કે સ્વામીજી હું એક ફેરી ઇન્ડિયા ફરવા માટે આવેલો, હિમાલયમાં ફરતો હતો હું મારી વાઈફ બંને. અમે હિમાલયની એક ગુફાની અંદર એક યોગ સાધના કર્યા હતા. શરીર સાવ શુક્લકડી, સાવ હાડક્યા બચેલા. એટલે મેં જરાક મશ્કરી કરીને મારી વાઈફને કીધું કે જોયું ભૂખ્યા બિચારા પતી ગયા, અને મારા શબ્દ એ સાંભળી ગયા. અને પોતે પૂર્વે કલેક્ટર હતા, અને એ કલેક્ટર પદ છોડીને યોગી બનેલા. એમણે મને કહ્યું, એ ભાઈ બોરે, તું મને મજબૂર ભિખારી સમજે છે અને મારા દેશને તું સામાન્ય માને છે. મારા દેશની સામર્થ્યને તા જાણે, બેસ મારી સામે. મને સામે બેસાડ્યો અને મને થોડી વાર પ્રાણાયામ કરાયો, અને પ્રાણાયામથી મને ખૂબ આનંદ આવ્યો. પછી 2-4 દાડો રોકાયો, મને ખૂબ આનંદ આવ્યો. અને પછી આફ્રિકા આવ્યો, પણ ફરીને 2-3 મહિના રોકાયો, ઓર આનંદ આવ્યો. મારે 2 ફેક્ટરી ચાલતી છોકરાને સોંપી દીધી, અને આજ બસ માત્ર આમાં જ મારું મન ડૂબી ગયું છે. આનું મૂળ કારણ તો ભારતીય ઓરિજિનલ અદ્ભુત સંસ્કૃતિ, યોગ સંસ્કૃતિ. માને વિષયમાંથી વિરક્તિ કરાય ને પરમાત્માનો ભેટો કરાય, નામ યોગ. યોગનો અર્થ થાય છે જગતમાં રહ્યા પછી પણ જગતમાંથી વિરક્તિ પ્રગટાવી અને પરમાત્માની સાથે જોડી દે, એનું નામ યોગ. આજ દુનિયામાંથી વિરક્ત કરીને પ્રભુ પદમાં જોડવાનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય યોગનો દિવસ છે. યોગનો દિવસ છે, એનો આનંદ છે, કારણ કે ભારત એ મૂળ યોગનો દેશ છે. ભારત વર્ષ કોઈ સામાન્ય દેશ નથી. આ દેશની બહુ મોટી મહાનતા છે, જેથી કે યોગ ગુરુ તરીકે આ દેશ પ્રસ્થાપિત થયો. એની સાથે આનંદ વાત એ છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા દેશની મૂળ સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય લેવલે પ્રસ્થાપિત કરી અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજ પ્રસ્થાપિત થયો, એનો ખૂબ આનંદ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.